નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? શ્રી જ્ઞાનમંદિર વિદ્યાપીઠની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપણે ધોરણ 8 સંસ્કૃત વિષયમાં લેખન વિભાગ એટલે કે અર્થ વિસ્તાર જે તમારે 2 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછાય, એટલે પેપરની અંદર કેવી રીતે લખાણ કરવું એ બાબતે, ત્યાર પછી તમારે એક્ઝામની અંદર 2 અર્થ વિસ્તાર છે. આજે 2 અર્થ વિસ્તાર હું તમને લખાવીશ. 2 અર્થ વિસ્તારમાંથી તમને પેપરનું મતલબ અર્થ વિસ્તાર કેવી રીતે પૂછાશે, કારણ કે આ ટેક્સ્ટ બુક સિવાયનો હશે પેરેગ્રાફ, આ અર્થ વિસ્તાર શ્લોક હશે એ, બરાબર. તો પહેલા તો અર્થ વિસ્તાર લેખન વિભાગમાં તમારે પહેલા તો ફેરબુકમાં ક્યાં લખવાનું છે એ તમને કહી દઉં કે તમે ફેરબુકની અંદર 2 પાર્ટ પાડ્યા છે. એની અંદર ગ્રામર અને પાઠ્યપુસ્તકમાં જે ભાષાંતર ને ક્વેશ્ચન આન્સર ને બધું લખ્યું છે એની અંદર તમારે ગ્રામરની અંદર તમે લખો તો પણ ઠીક છે અને પાઠ્યપુસ્તકની અંદર લખો તો ઠીક છે. 2 અર્થ વિસ્તાર તમારે લખો, ત્યાં જ્યાં જગ્યા મળે ત્યાં તમારે નવા પેજ ઉપર લખવાનું છે. લેખન વિભાગમાં અર્થ વિસ્તાર 2 પૂછાશે, એટલે ગ્રામર વિભાગમાં લખો તો પણ તમારે પાકું કરવાનું થાય તો તમને મળી રહે એ રીતે આપણે લખવાનું થાય છે. એટલે ફેરબુકમાં તમે લખો તો કાં તો પાઠ્યપુસ્તક મતલબ 2 પાર્ટ પડ્યા છે, પહેલા પાર્ટમાં લખો તો પણ ચાલશે અને ગ્રામર વિભાગમાં લખો તો પણ ચાલશે. ઓકે, કારણ કે સેકન્ડ સેમેસ્ટરમાં આપણે બીજા સેમેસ્ટરની અંદર પાછી નવી બુક જ બનાવવાની થશે, બરાબર. કારણ કે એની અંદર એટલે તમારે બધું આ જે ટોપિકો છે એ બધા પાછા સેમેસ્ટરનું આખું ટેક્સ્ટ બુક બદલાઈ જશે. એટલે તમારે આ સેમની અંદર તમને પહેલા સેમમાં જે લખાયું છે એમાં જે જગ્યા હોય, ધારો કે પાર્ટ એમાં પાઠ્યપુસ્તકની અંદર જે આપણે ભાષાંતર, શબ્દાર્થ, ક્વેશ્ચન આન્સર, બરાબર, આવું બધું લખાયું છે, એમાં જગ્યા હોય તો ત્યાં પણ તમે લખી શકો છો અને ગ્રામરની અંદર જગ્યા હોય ત્યાં પણ તમે લખી શકો છો. એ સિવાય હજી લેક્ચરની અંદર આપણે સંસ્કૃત પહેલા સેમની અંદર દરેક પાર્ટનું રિવિઝનના 1-2 લેક્ચરો આવશે, બરાબર. તો એની અંદર રિવિઝનની અંદર થોડા ક્વેશ્ચન આન્સર છે એ પણ હું તમને ફેરબુકની અંદર પાછા લખાવીશ, બરાબર. એટલે વ્યવસ્થિત તમારું લખાણ હોવું જોઈએ. આજે આપણે લેખન વિભાગમાં અર્થ વિસ્તાર, પછી એક લેક્ચરની અંદર આખી પેપર સ્ટાઇલ તમને સમજાવી કે પેપર આપણે કઈ રીતનું હશે, કેવી રીતે લખવાનું છે, આ બધી માહિતી હું તમને લેક્ચરમાં આપીશ, બરાબર. એટલે પેપરની પેપર સ્ટાઇલ અને પેપર વિશેનું લખાણ કે કેવી રીતે પેપર લખવું જોઈએ એની માહિતી હું તમને આપીશ. એટલે આપણે આ લેખન અર્થ વિસ્તાર છે સંસ્કૃતની અંદર પૂછાશે, એનું લખાણ છે. પહેલા તો અર્થ વિસ્તાર એટલે શું, તો કે જે શ્લોક આપ્યો છે એને વિસ્તારથી લખો, અર્થ સાથે એના શું કહેવા માંગે છે એના અર્થ સાથે તમારે એને સમજૂતી આપવાની છે, એને આપણે અર્થ વિસ્તાર કહેવામાં આવે છે. આપણે જેટલા ટોપિકો પેપરની અંદર પૂછાય નહીં, બધા બહારના જે પૂછાશે એ પણ હું તમને લખાવું છું. ધારો કે આની પહેલાના લેક્ચરમાં આપણે એક પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર એ આપણે લખાવી દીધું, બહારના જે પૂછે, પછી અર્થ વિસ્તાર પણ બહારનો હશે, એટલે એ તમારે સમજૂતી સાથે એનું પેટર્ન સાથે આપણે લખવાનું થશે. એટલે વ્યવસ્થિત ફેરબુકમાં પણ વ્યવસ્થિત મુદ્દા વાઇઝ તમારે લખવાનું થશે. ઓકે, એટલે તમારે જ્યાં જગ્યા મળે ત્યાં કાં તો પાર્ટ એ માં અથવા પાર્ટ બી માં, સમજાણો ને. પાર્ટ બી એટલે ગ્રામર વિભાગ અને પાર્ટ એ એટલે તમારા ટેક્સ્ટ બુકમાં જે આપણે શબ્દાર્થ, ભાષાંતર લખાવી છે, સ્વાધ્યાય લખાવી છે, એ બધું તમને જ્યાં જગ્યા મળે છે ત્યાં વ્યવસ્થિત અક્ષરે, સારા અક્ષરે લખવાનું છે. એટલે અહીંયા આપણને અર્થ વિસ્તાર એટલે કે અર્થ વિસ્તારની અંદર શ્લોક આપ્યો હશે, એની પેટર્ન કેવી છે તો શ્લોક, તો પેપરની અંદર શ્લોક આપ્યો જ હશે, પણ તમારે જ્યારે પેપર લખવા બેસો ત્યારે શ્લોક લખવાનો છે. પછી એનું ભાષાંતર કે એ શ્લોક એવો હોય કે તમને એનું ભાષાંતર આવડતું હશે, બરાબર. અને ભાષાંતર થયા પછી પાછો પોઈન્ટ આપવાનો સમજૂતી, અને સમજૂતીની અંદર આ શ્લોક શેમાંથી લેવામાં આવ્યો છે, બરાબર, એ બધી માહિતી આપી આ કવિતા છે એ બધું તમને લખાવું છે, તમારે પાકું કરવાનું થશે. અને છેલ્લે બોધ. એટલે આવી રીતે આ આખા અર્થ વિસ્તારની, કારણ કે 9મા અને 10મા ધોરણની અંદર પાછું અર્થ વિસ્તાર પૂછાય છે. એટલે આપણે 8મા ધોરણથી જ એની પેપર સ્ટાઇલ છે એની સરખી રાખી છે. 8મામાં, 9મામાં અને 10મામાં, બરાબર, 3 પેપર છે, એટલે કે તમને આગળ જતા કોઈ તકલીફ ન પડે એટલા માટે આપણે સરખી પેપર સ્ટાઇલ હોય છે, એ રીતે ગુણભારક હોય છે. એટલે એ રીતે આપણું લખાણ હોવું જોઈએ. એટલે તમારે વ્યવસ્થિત રીતે અર્થ વિસ્તાર આપણે લખવાનો છે. પહેલા હું શ્લોક લખું છું અને શ્લોક લખ્યા પછી હું સમજાવીશ અને પછી તમારે લખવાનું છે. એટલે શ્લોક લખું છું, પહેલા નોંધ લખી. નીચેના શ્લોકનું ભાષાંતર કરી
અર્થ વિસ્તાર કરો. બરાબર? આ તમારું પોઈન્ટ. હવે પેલો શ્લોક છે હું લખું છું અહીંયા. ચલમ ચિતમ ચલે જીવિત યૌવને चलाचल सर्वे कीर्तिवेदो ही જો હવે અહીંયા આપણને એક શ્લોક આપ્યો છે. શ્લોકનું પેલા આપણે સમજૂતી લઈએ. પેલા આપણે અહીંયા ટોપિક આપણે લખ્યું ભાષાંતર. બરાબર? તમારે પેપરની અંદર પૂછાય તો શ્લોક તો લખવાનો જ છે, પછી એકાદી બે લાઈન છોડી અને ભાષાંતર લખવાનું છે. બે લાઈનનો શ્લોક હોય તો બે લાઈનમાં, ચાર લાઈનનો શ્લોક હોય તો ચાર લાઈનમાં એનું ભાષાંતર લખવાનું થશે. પછી એક લાઈન છોડી અને અર્થ વિસ્તાર. આ આખા અર્થ વિસ્તાર ગુજરાતી હોય કે સંસ્કૃત, ગુજરાતીમાં પણ હું તમને લખાવીશ. એટલે સંસ્કૃતમાં અહીંયા શ્લોક છે કે નીચેના શ્લોકનું ભાષાંતર કરી, અર્થ વિસ્તાર કરી અથવા અર્થ વિસ્તાર કરી અને બોધ લખો. એ રીતે સૂચના આપે તો એ રીતે તમારે લખવાનું છે. ચલમ વિતમ ચલમ ચિતમ ચલમ જીવિત યૌવને ચલાચલમ ઇદમ ચલાચલમ ઇદમ સર્વે કીર્તિ એવ જીવતી. ભાષાંતર શું થયું કે ચલમ, ચલ એટલે ચંચળ, ચંચળ એટલે અસ્થિર, જે સ્થિર નથી તેવું. બરાબર? વિતમ અને ચિતમ. આ વિત એટલે ધન, પૈસા, ધન ચંચળ છે. ચિતમ એટલે મન, મન ચંચળ છે. જીવિત યૌવને અને આખું જીવન અને યૌવન ચંચળ છે. એટલે એમ કે છે ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જુવાની, યૌવન એટલે યુવાની, આપણે જે યુવાન છે એ પણ કેવું છે? ચંચળ છે. ચલાચલમ ઇદમ, આ બધું, ઇદમ સર્વમ ચલાચલમ, ઇદમ સર્વમ ચલાચલમ, આ બધું આવજા કરનારું છે, આ બધું આવજા કરનારું છે. હિ એટલે ખરેખર, કીર્તિ એવ જીવતી, ખરેખર કીર્તિ તમારી જીવે છે. આખા શ્લોકની અંદર આપણે એવું કહેવા માંગે છે. ભાષાંતર જો. ધન, વિતમ એટલે ધન, ધન ચંચળ છે. ચલમ એટલે ચંચળ, ચંચળ એટલે અસ્થિર કે સ્થિર નો બેસે તેવું. તો આપણે કે ઘણી વખત વિદ્યાર્થીને આપણે કે તું ચંચળ છો, બહુ ચંચળ સ્વભાવનો છે, એટલે કે ક્યાંય સીધો ન બેહે, હલનચલન કરતો હોય, એટલે એને ચંચળ કહેવામાં આવે છે, અસ્થિર હોય તેવો. એટલે કે ધન ચંચળ છે. પછી ચિત્ત એટલે મન, આપણું મન પણ કેવું છે? ચંચળ છે. ધન ચંચળ છે, મન ચંચળ છે. જીવિત યૌવન, જીવન અને યૌવન, તમારી જુવાની, જીવન તમારું જીવન છે ને ઈ, અને તમારી જે જુવાની છે ઈ પણ કેવું છે? ચંચળ છે. એટલે એનું ભાષાંતર થયું ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યૌવન ચંચળ છે. બરાબર? ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યૌવન ચંચળ છે. ઇદમ સર્વે એટલે આ બધું, ઇદમ એટલે આ, સર્વે એટલે બધું, આ બધું, ચલાચલમ ચલ વત્તા ચલમ, આ બધું આવજા કરનારો છે. આવે તે ઘડી ઘડી જતું પણ રહે છે. આ બધું ચલાચલમ ચલ વત્તા ચલમ પાછો, આ બધું આવજા કરનારું છે. ઈ એટલે ખરેખર, ખરેખર કીર્તિ એવ જીવતી, ખરેખર કીર્તિ જ જીવે છે. આખા શ્લોકનું ભાષાંતર એકવાર ફરીથી બોલું છું. નામ શું? ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યૌવન ચંચળ છે. આ બધું આવજા કરનારું છે. ખરેખર કીર્તિ એવ
કીર્તિજ એક એટલે જો કીર્તિજ, જીવતી એટલે જીવે, જે આપણે ભાષાંતર લખીએ. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવિત યૌવને જીવન અને યૌવન અથવા જુવાની યૌવન અથવા યુવાની પણ કહી શકો તો જુવાની પણ કહી શકો. બરાબર. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યૌવન ચંચળ છે. ઇદમ સર્વે એટલે આ બધું આવજા કરનારું છે. ખરેખર કીર્તિજ જીવે છે. આખા શ્લોકનું ભાષાંતર એકવાર ફરીથી બોલું છું. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યૌવન ચંચળ છે. આ બધું ઇદમ સર્વમ ચલાચલમ, આ બધું આવજા કરનારું છે. ખરેખર કીર્તિજ જીવે છે. હવે આ શ્લોકની અંદર તમને ખબર હોય તો શું મહત્વ દર્શાવવામાં આવ્યું છે? આપણે જોઈએ તો પહેલા તો ધન ચંચળ છે. પૈસાદાર વ્યક્તિ હોય એની પાસે ધન હોય, પણ ક્યારે રાતોરાત ગરીબ થઈ જાય એનું કાંઈ નક્કી હોતું નથી. નાણા વગરનો નાખ્યો ને નાણે નાથા લાલ. ઘણી વખત નાણા હોય આપણી પાસે તો આપણને માણસો એમ કે છે માન સન્માન આપે છે, પણ જ્યારે નાણા આપણી પાસે નથી હોતા, પૈસા આપણી પાસે નથી હોતા, ત્યારે એમ કે છે કે આપણને કોઈ ભાવે પૂછતું નથી. એટલે ધન ચંચળ, ઘણી વખત આપણે પૈસાનું અભિમાન રાખીએ છીએ. પૈસાનો અભિમાન છે, પણ પૈસાનો, કારણ કે આ ચંચળ વસ્તુ છે, ઘણીવાર આપણી પાસે હોય છે અને ઘણીવાર આપણી પાસે નો પણ હોય. આ ચંચળ વસ્તુ છે, કોઈની પાસે સ્થિર, આ લક્ષ્મી છે ને એ કોઈની પાસે એકદમ સ્થિર રહેતી નથી. હા, કોની પાસે રહે તો જે લોભ કરતો હોય, અતિ કંજૂસ હોય, એની પાસે પડી રહે. કારણ કે એવું કહે છે ને કે જે લક્ષ્મીજી કહે છે કે હું કોની પાસેથી સચવાઈશ, તો કે ધન લોભી વ્યક્તિ હોય એની પાસે હું સચવાઈશ. બાકી તો જે દાતાર છે એ તો મને દાનમાં આપી દેશે. જે સુરવીર છે એ તો એનાથી હું તો રંડાપું ભોગવીશ, કારણ કે એ તો ક્યારે મૃત્યુ પામવાનો છે નક્કી નથી. એટલે એમ કે છે કે મને તો એમ કે છે એવા વ્યક્તિની પાસે રહેવું છે કે જે કંજૂસ છે, જે મને સાચીને બેઠતો હોય. એટલે લોભી છે એને સાચીને બેઠતો હોય છે, આવું કહેવા માંગે છે. એટલે ધન છે એ ચંચળ, પણ એને નથી ખબર છે કે આ ઘડી આપણી પાસે છે અને ઘડી બીજા પાસે હોય છે એમ. એટલે ધન ચંચળ છે. આપણું ધન છે ને પૈસા, ઘણી વખત એમ કહે છે કે ઘણી વખત માણસોને ઘણું પૈસાનું અભિમાન હોય છે, પણ એને ખબર નથી હોતી કે આ ધન છે એ ઘડીક છે અને ઘડીક નો પણ હોય છે. ઘણી વખત માણસ કરોડપતિમાંથી રોડપતિ પણ બની શકે છે. એટલે આવું આ પેલું કહેવા માંગે છે કે ધન ચંચળ છે. ધન એટલે એક ભાઈ હતા, વાર્તા કીધું નાની એવી. એ ભાઈને આમ ઘરે તમે તો બંગલા, ગાડી, પછી કોઈ પણ વસ્તુની ખામી નહીં, એટલે દરેક જે ઘરે મહેમાન આવે એટલે એમ કે તરત જુઓ આ મારું છે, આ બંગલો મારો છે, આ ગાડી મારી છે, આ છોકરાઓ મારા છે, આ બધા. એટલે આખા ગામની અંદર આખું બધા કહે કે આ ગાંડો થઈ જવાનો વ્યક્તિ. ધન, કારણ કે વધારે પડતો ધનવાળો હોય ને એ વ્યક્તિ ગાંડો થઈ ગયો. એટલે એમને બધા કે આ બધું મારું છે, આ બધું મારું છે, આ બધું મારું છે, આ ગાડી મારી છે, આ મારું છે, બધું એમ કે. એટલે માણસોએ કીધું કે આ વ્યક્તિ ગાંડો થઈ જશે. એના ઘરના સભ્યો કહે છે કે આ ગાંડો વ્યક્તિ, એટલે કોઈ એ ગામની અંદર કોઈ સાધુ મહાત્મા આવે છે. હવે સાધુ મહાત્મા આવે છે એટલે એને એમ કે છે કે તમે મહાત્માને વાત કરે છે કે આ વ્યક્તિ પાસે ઘણું બધું ધામ દૂર છે, પણ ક્યાંય પોતાના માટે કે મારા છોકરાને આમ લેવા ખરીદવા ન જવું પડે, મારા છોકરાને આમ થવું ન જોઈએ, કોઈ મુસીબત ન હોય છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે, બધું કહેવા માંડે છે. એટલે મહાત્માએ કીધું કે વાંધો નહીં, એના પત્ની છે એ ક્યાં છે, તો કે પત્નીને બોલાવો કે આ તારો પતિદેવ છે થોડાક સમયમાં ગાંડો થઈ જશે, કારણ કે આ મારું છે, આ મારું છે કહે છે, પણ એને એકવાર તો મારા આશ્રમની અંદર લઈને આવો. એટલે પતિદેવને વાત કરે છે કે આજે એક સરસ મતલબ આપણા આશ્રમ છે બહાર,
ધર્મશાળાની અંદર સરસ મજાના એક આશ્રમ બાપુ આવ્યા છે, તો આપણે એને નમન કરવા, પ્રણામ કરવા માટે આપણે જવાનું છે, એટલે એના દર્શન માટે આપણે જવાનું છે. એટલે ઓલા તો ભક્તિભાવવાળા માણસ હતો એમ તો પાછો, એટલે ત્યાં એને લઈ જાય છે. એટલે તરત જ બાપુ તમે મારા ઘરે આવો, તમે મારા ઘરે તો જુઓ એકવાર, મારા ઘરની અંદર આમ છે, મારા ઘરની અંદર આમ સગવડતા છે. અહીંયા બાપુને પણ એમ કહેવા માંડ્યો, મારા ઘરનાને કોઈ વસ્તુ લેવા ન જવી પડે, તમામ સુવિધાઓ વાળું ઘર છે, મારું ઘર આમ છે, મારું ઘર આમ. બાપુ કંટાળી ગયા, હવે આનું શું કરવું? એટલે બાપુ પાસે એક સોયનો કટકો હતો, સોયના બટકાવી નાખે છે, બે ભાગ કરે છે. બાપુ કહે છે આ સોયનો ટુકડો તું રાખ એક, અને એક હું મારી પાસે રાખું છું. હવે બાપુ કહે છે કે મેં એવું ત્રિકાળ જ્ઞાનથી એવું જાણ્યું છે કે તું જ્યારે મૃત્યુ પામીશ, થોડા સમયમાં કે તારો સમય આવે ત્યારે હું પણ ઉપર મૃત્યુ પામે એટલે ઉપર જઈશ, કાં તું પહેલા જઈશ કાં હું પછી પહેલા જઈશ, ગમે ત્યારે, પણ આપણે લોકો સ્વર્ગમાં ભેગા થવાના છે પછી. તો કે હા, પણ એ સ્વર્ગમાં ભેગા થઈએ ત્યારે આ ટુકડો તારે અહીંયા લાવવાનો છે અને આ ટુકડો હું લેતા આવીશ, આપણે અહીંયા પાછો સોયનો ટુકડો ભેગો કરવાનો છે. આવી વાત કરે છે. એટલે ઈ ઓલા તો તાનમાં એને કઈ ખબર પડી ને, લાવો બાપુ ટુકડો, એ સોયનો ટુકડો એને લઈ લીધો. હવે એ ટુકડો લઈને આ બધું ઘરે આવી ગયું. આ બાપુ છે એ પોતાનું કામમાં આવી ગયો. એટલે ઓલી પત્ની મૂંઝાણી કે આ બાપુ આ બસ કાંઈ શિખામણ નહોતી, તેના સોયના ટુકડા કરીને આપ્યા. એટલે આ ભાઈ ઘરે આવ્યા એટલે દિવસમાં તો આ બધું જોવામાં બધું મશગુલ હતો, પણ રાત પડી એટલે ઊંઘ ન આવી. શું થયું કે હારું આ બાપુએ ટુકડો આપ્યો, પણ હું લઈ કેમ જઈશ? કારણ કે લઈ જઈશ તો મને તો કદાચ સ્મશાનની અંદર દાટી દેશે, સળગાવી દેશે. તો ટુકડો તો હાથમાં રાખે, પછી અહીંયા એ ટુકડો તો અહીં નહીં રહેવાનો છે, કારણ કે કદાચ અગ્નિમાં ભઠ્ઠો કાટ કરી જશે કે ખરાબ થઈ જવાનો છે. મારા હાથમાં લઈ જઈશ, મૃત્યુ પામીશ તો, પણ એ જઈશે ક્યાં એમ? પછી તો હું ઉપર સુધી તો કેમ લઈ જઈ શકે? એ વિચાર આખી રાત હૂતો ને. પત્ની કહે છે બાપુનો કંઈક ચમત્કાર થયો, આજે હૂતો નથી આ મારો ઘરવાળો, કે ગમે તે હોય. એટલે બીજે દી પાછો પત્નીને કહે છે કે સવારમાં વહેલા ઉઠીને આપણે બાપુના દર્શન માટે જવું છે. કે કાં? તો કે મારે પ્રશ્ન પૂછવા છે થોડા. તો કે હાલો ત્યારે. બાપુને બીજા દિવસે સવાર થયું એટલે વળી પાછા બાપુના દર્શન માટે આશ્રમમાં છે, બાપુને પ્રણામ કરે છે કે પૂજ્ય બાપુ તમે, મારે એક પ્રશ્ન છે. તો કે બોલ ને બેટા. તો કે આ સોયના ટુકડા છે, એ એક ટુકડો તમે રાખ્યો છે અને બીજો ટુકડો મને આપ્યો છે. એટલે મને અત્યારે તમે કાલ તો મેં લઈ લીધું, પણ રાતે મને બહુ વિચાર આવ્યો કે હું કદાચ મૃત્યુ પામું ગમે ત્યારે, અને એ ટુકડો છે એ હું હાથમાં રાખીશ, પણ સ્વર્ગ સુધી કેમ પહોંચે? એ તો અહીં રહેવાનો ટુકડો. અને બાપુ કે તમે ક્યાં કેવી રીતે લઈ જશો એમ એ પ્રશ્ન કરે છે. તો ઓલા બાપુએ સરસ મજાનો જવાબ આપ્યો. બાપુ કહે છે કે જે સોયનો ટુકડો એક નથી લઈ જાય શકતો, તો આ બધી મોહ માયા છે, આ વિસ્તાર તો બધું, આ બંગલો, આ ગાડી, આ બધું ક્યાં લઈ જવાનો છો? ઉપર લઈ જવાનો છો? તો કે ના. તો હું કામ આવું ચિંતા કરે છે? આ ધન છે, આ ધન ચંચળ વસ્તુ છે, એટલે એને તારે એને જેટલા વાપરે એટલા છે, તો એને તું પુણ્ય દાન કર્મો કર, પુણ્ય કર, એમાં વાપર, તો તારી આ કીર્તિ છે, તો તારી નામના થશે. બાકી આ લોભીમાં તારી ગણતરી થશે. તો એક સોયનો ટુકડો નથી પહોંચતો, આ બધું તું લઈ જવાનો છો ઉપર? અને એવું સરસ મજાનું કહે છે, સમજી ગયો ઓલો વ્યક્તિ, અને કહે છે પછી દાન પુણ્ય અને પછી કાંઈ મારું નથી, બધું આયા મૂકીને જવાનું છે એવું વિચારી અને સુધારો થઈ ગયો એનામાં. એટલે એનામાં બોધ મળ્યો એને. બાપુએ સરસ મજાનો બોધ આપ્યો. એટલે કે છે કે ધન ચંચળ છે, મન આપણું ચંચળ છે. મન છે આપણે, હું તમારે અહીંયા લઈ જતો, પણ ઘણી વખત મનથી આપણે ક્યાંય હોય, સપના ટ્રાવેલ્સમાં અમેરિકા પહોંચી ગયા હોય. એટલે આ મન છે એ પણ ચંચળ છે, ગમે ત્યાં ભટકે હોય આપણું મન. ક્યાંય ભાડું દેવું પડે છે? નથી દેવું પડતું. એટલે મન ચંચળ છે. જીવન, આપણું જીવન સુખ અને દુઃખ આયા રાખે, સુખ અને દુઃખ આયા રાખે છે. એટલે જીવન પણ એમ કે છે ચંચળ છે, કાં તો સુખ હોય છે અને કાં તો દુઃખ આવે છે. એ પણ કેવું છે, કાં તો સુખ ભોગવી નાખ્યું. જો બાળપણમાં આપણે સુખ ભોગવું હોય તો મોટા થાય તો દુઃખ જ આવવાનું છે. પછી કદાચ દુઃખ ભોગવું હોય તો મોટા થાય તો, પણ જીવનની અંદર આ એક તમારું એમ કે છે કે તડકો છાયો છે, ગમે ત્યારે સુખ અને દુઃખ તો આવવાનું છે. જીવનની અંદર સુખ અને દુઃખ આ વસ્તુ ચંચળ છે. એટલે એક આડે બધાને કોઈ દુઃખ હોતું નથી કે એક આડે બધાને કોઈ સુખ હોતું નથી, બરાબર? એટલે આ જીવન પણ તમારું કેવું છે, સુખ અને ચંચળ છે. આગળ યુવાની, તમારી જુવાની, કાયમ માટે તમે બાળપણ માટે યુવાન રહેવાનો છો નહીં, વૃદ્ધાવસ્થા આવવાની છે. બાળપણ આવશે, પછી તમે યુવાન થશો, ત્યાર પછી વૃદ્ધાવસ્થા આવશે. એટલે આ પણ તમારું ચંચળ છે, એ પણ અસ્થિર છે. એ કઈ તમારી જુવાની છે, કાયમ માટે આપણે રહેવાના છો એવી રીતે જુવાના નથી રહેવાના તમે. એટલે એ પણ તમારું કેવું છે, ચંચળ છે. આ બધું આખો શ્લોક તમારે સમજાવું છું, આખો શ્લોક હું તમને સમજાવું છું.
એટલે ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યૌવન ચંચળ છે. આગળ કે છે ઈદમ સર્વમ ચલમ. આ બધું તો આવજા કરનારું છે. શું? ધન, મન, જીવન અને યૌવન. એટલે જુવાની તમારી જે તમારી જુવાની છે એ પણ કેવી છે? ચંચળ છે. તમારું ધન એ પણ ચંચળ છે. આ બધું તો આપણી પાસે ઘણીકવાર આપણી પાસે છે ને ઘણીકવાર બીજા પાસે પણ જતું રહે છે. મન છે ઘણીકવાર અહીંયા બેઠું હોય તો મન હોય તો માળવે જવાય, આ કહેવત છે. મન હોય તો માળવે જવાય, મન હોય તો જ માળવે જવાય, આવી કહેવત પણ છે. એટલે જો તમારું મન હોય કે આમ કરવું છે તો એ કરી શકો તમે. અને પણ ઘણી વખત આપણે અહીં બેઠા હોય તો મનથી આપણે ક્યાંય હોય. એટલે મન પણ કેવું છે? તમારું જીવન એ સુખ અને દુઃખ આવી રાખે છે. એટલે કે ઘણી વખત જીવનની અંદર સુખ પણ હોઈ શકે અને ઘણી વખત દુઃખ પણ હોઈ શકે છે. તમારી જુવાની છે એ પણ કાયમ માટે રહેવાની, એ પણ ચંચળ છે. ઘણી વખત વૃદ્ધાવસ્થા આવી શકે છે. બરાબર? જુવાનીમાંથી બાળપણ, જુવાની, પછી વૃદ્ધાવસ્થા આવે છે. એટલે એ પણ કેવું છે? આ બધું તો આવજા કરનારું છે, પણ તમારી સાથે એક જ વસ્તુ રહે છે. શું છે? કીર્તિ. તમારી જે નામના છે એ કાયમ માટે, તમે કદાચ મૃત્યુ પામશો ને તો તમારી એ કીર્તિ છે, નામના છે એ અમર રહેવાની છે. એટલે કે છે કે તમે સારા કાર્યો કરો, સારા કર્મો કરશો તો તમારી સાથે એમ કે છે કે આવશે. એ તમારી સાથે તમે કદાચ મૃત્યુ પામશો ને તો એ લોકો તમને યાદ કરે છે. એટલે આ કીર્તિ છે, જે નામના છે એ તમારી સાથે હોય છે. બાકી ધન તમારી સાથે રહેતું નથી, મન પણ તમારી સાથે રહેતું નથી. એ બધું ચંચળ છે. અને જો તમે સારા કાર્યો કરશો, સારા કર્મો કરશો તો જ તમે એમ કે છે કે એ નામના મેળવી શકો છો. એટલે આપણે અહીંયા અર્થ વિસ્તાર આપણે અહીંયા લખી. કવિએ આ સુભાષિતમાં માણસો સારા કાર્યો કર્મો નામના મેળવે એવું કહેવામાં આવ્યું છે. અને ત્યારે સાચા અર્થમાં કીર્તિ મેળવે, સાચા અર્થમાં કીર્તિ મેળવે તો જ સાચું સુખ મળે છે. કવિ કહે છે કે ધન, મન, જીવન અને યુવાની આ બધું ચંચળ છે. એટલે કે અસ્થિર છે. એટલે કે અસ્થિર છે, પણ આપણા જીવનમાં
આપણા જીવનમાં આ બધાનું મહત્વ નથી, પરંતુ તમે જે નામના કીર્તિ મેળવો છો તે તમારી સાથે કાયમ માટે રહે છે. એટલે કે તમે જે માણસ કદાચ એમ કે છે કે તમે જે નામના કીર્તિ મેળવો છો એ કાયમ માટે, તમે કદાચ મૃત્યુ પામો તો તમારી જે નામના છે એ અમર રહી જાય છે. તમે કદાચ મૃત્યુ પામો તોય કીર્તિ અમર થઈ જાય છે. બરાબર? તમે જે નામના છે એ મેળવો છો એ પણ અમર થઈ જાય છે. આગળ જોઈએ, જેમ કે હવે આગળનું પૂછે ને આપણે પછી પાછું બીજી વાર લખો છો, એક વાર તમે લખી નાખશું. આગળનું જે અધૂરું છે આ લેખા પછી આપણે ઉપરથી પાછું લખાવી છે કે ફરીથી આખું તમને સમજાવી દો કે કવિ આ સુભાષિતની અંદર કીર્તિ એટલે તમારી જે નામના છે, કીર્તિ એટલે નામના જે શું કહેવાય માન મોભો કીર્તિ છે એ આ સુભાષિતની અંદર કીર્તિને મહત્વ આપવામાં આવ્યું છે કે માણસો સારા કર્મો કરીને જ નામના મેળવે છે એવું કહેવામાં આવ્યું છે કે માણસો છે, મનુષ્ય છે, કોઈ સારા કાર્યો કરે અને જે નામના મેળવે છે, બરાબર, એ જ એનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કવિ કહે છે કે ધન, મન, જીવન અને યુવાની આ બધી જ ચંચળ વસ્તુ છે, એટલે કે અસ્થિર છે એવું કહેવામાં આવે છે. જીવનમાં આ બધાનું મહત્વ નથી, પણ તમે જે કીર્તિ મેળવો છો, જે તમે જે નામના મેળવો છો એ જ એમ કે છે તમારી સાથે કાયમ માટે રહે છે, અને કદાચ તમે મૃત્યુ પામો તો તમારી કીર્તિ છે એ અમર થઈ જાય છે એવું આ શ્લોકની અંદર આ સુભાષિતને કહેવામાં આવ્યું છે. ઘણી વખત આપણને એમ કે છે કે કોઈ બાબતે વિચાર પણ ચડી જાય આપણે ત્યારે આપણે ઘણી વખત કોઈ ભણતા હોય ત્યારે ઘણી વિચાર છે, ઘણી વખત એમ કે છે કોઈ કાર્ય કરતા હોય અથવા કોઈ ગાડી ચલાવતા હોય તો આપણને વિચાર ચડી જાય, ઘણી વખત આપણે એ શૂન્યાવકાશમાં થઈ જઈએ, ખબર જ નથી હોતી શું કરતા, એટલે આપણું મન છે ક્યાંય ભટકતું હોય છે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે મન, ધન, આ જીવન, યુવાની આ બધી એમ કે છે કે ચંચળ વસ્તુ છે. આપણે આગળ લખીએ છીએ. પેરેગ્રાફ પાડવાનો છે, કન્ટિન્યુ લખવાનું છે. માણસ પણ મનથી કોઈ પણ બાબતમાં સ્થિર રહી શકતું નથી. માણસ કોઈ પણ બાબતથી સ્થિર રહી શકતું નથી. તેવી જ રીતે જોવાની પણ સ્થિર રહેતી નથી. તેમાં પણ બાળપણ,
યુવાન, કિશોર, વૃદ્ધાવસ્થા વગેરે વગેરે તબક્કા આવે છે. વૃદ્ધાવસ્થા વગેરે આવે છે. તેમજ માણસ ના જીવનમાં પણ સુખ અને દુઃખ આવે છે. કોઈ માણસ પહેલેથી સુખી હોતું નથી કે પહેલેથી દુખી હોતું નથી. બંને ચંચળ અથવા અસ્થિર છે. અસ્થિર છે. એટલે કે માણસનું જીવન એટલે કે સુખ છે, સુખ અને દુઃખ અથવા અસ્થિર છે, અને અંતે જીવન એટલે જીવવું અને મરવું, જીવન અને મરણ, જીવન અને મરણ પણ અસ્થિર છે. પણ તમારી સાથે તમે જે સત્કર્મો કરો છો અને જે નામના મેળવો છો તે જ તમારી સાથે આજીવન રહે છે. બરાબર, આજીવન રહે છે. આજીવન રહે છે એટલા માટે તો મનુષ્યોએ સારા કાર્યવાહીની નામના મેળવવી જોઈએ. यहाँ તમારો પ્રશ્ન વિસ્તાર પૂરો. હવે બોધ આપણે લખીએ. તમારે એક લાઈન છોડીને પછી બોધ લખવાનો છે. માણસ ધન, મન, જીવન અને યૌવન પર આધાર રાખી જીવવું ન જોઈએ. જીવન જીવવું ન જોઈએ.
પરંતુ કીર્તિ પ્રાપ્ત કરવા માટે સત્કર્મો કરવા જોઈએ. ત્યાં તમારો અર્થ વિસ્તાર છે એ પણ આટલો અર્થ વિસ્તાર તમે લખો. પછી તમારે વધારે એક કરવું હોય તો કરી શકો છો. તમારી જે પોતાના વિચારોના આધારે તમે આખો અર્થ વિસ્તાર લખી શકો છો. પણ અહીંયા મેં તમને આખો શ્લોક એવું એકવાર શ્લોક તમે સમજી જાઓ તો તમે એનું ભાષાંતર પછી એનું શું કહેવા માંગે છે એ તમે લખી શકો છો. એટલે આમાં એવું નથી કે મેં તમને લખ્યું પણ તમે આ રીતે લખી તો આ પેટર્ન છે તમારી. તમે તમારા વિચાર છે ને કે તમારા વિચારોના આધારે તમે લખી શકો છો. એટલે મેં લખાયું છે એવું જરૂર નથી, પણ તમે તમારા વિચારો તમે કોઈ કહેવત લખવું હોય, કોઈ ઉદાહરણ લખવું હોય તો તમે એમાં એડ કરી શકો છો. પણ તમારે આ રીતે એનું લખાણ છે એ વ્યવસ્થિત અને સારા અક્ષર લખવાનું હોય છે. સમજાઈ ગયું બધાને? એટલે આ તમારું છે એક છે અર્થ વિસ્તાર છે ત્યાં આપણે પૂર્ણ કર્યો છે. એટલે તમારે શું કરવાનું છે, આ અર્થ વિસ્તારને પહેલા લખવાનો. પેપરની અંદર પૂછાય અર્થ વિસ્તાર તમે લખો તો પેપરની અંદર અર્થ વિસ્તાર લખવાનો, શ્લોક લખવાનો, પછી એનું ભાષાંતર મેં તમને પેટર્ન શીખવાડી છે, ભાષાંતર લખવાનું અને સમજૂતીની અંદર તમારે ઓછામાં ઓછું 7 થી 8 લાઈન લખવાની અને છેલ્લે બોધ 2 લાઈનમાં તમારે પૂર્ણ કરવાનું છે. એટલે આ બોધ પણ લખવાનું તમારે આ ઓછામાં ઓછું 5 માર્કમાં કે 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાશે. આપણે ઓછામાં ઓછું લગભગ 3 માર્કમાં હોય છે. બરાબર? એટલે આ અર્થ વિસ્તાર છે એ તમારે વ્યવસ્થિત એટલે 2-3 લખાવશું આપણે. આની પછી એક લેક્ચરમાં આપણે પાછો અર્થ વિસ્તાર લખાવશું. બરાબર? એટલે 2 માંથી 1 અથવા 3 લખાવશું અથવા એક તમને 12 નું આપશું. એટલે 3 ભાગા કરવાનીમાં તમને 1 પૂછાશે. એટલે આ રીતે તમારું લખાણ છે એ વ્યવસ્થિત અને સારા અક્ષરે ગુજરાતીમાં પણ વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર હોય છે. તમારા વિચારોના આધારે એવું નથી કે મેં તમને લખાયું છે એ જ તમારે બેઠે બેઠું લખવાનું છે. પણ તમે જે લખો છો એમાં તમારો વિચાર શું કે છે, આમાં કવિ શું કહેવા માંગે છે એ સમજીને તમારે રીતે લખવાનું છે. ક્લિયર? સમજાઈ ગયું? એટલે તમારું જે લખાણ છે એ વ્યવસ્થિત સારા અક્ષરે અને મુદ્દાવાઇઝ લખવાનું છે. વ્યવસ્થિત આજના હોમવર્કની અંદર હું તમને આપું છું, આ લખી નાખવાનું છે બોધ સહિત વ્યવસ્થિત સારા અક્ષરે. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછો બીજો અર્થ વિસ્તાર તમને લખાવીશ. જો વિદ્યાર્થીઓ કે હોમવર્કની અંદર તમને આજે જે લખાયો જે અર્થ વિસ્તાર લખાયો છે એ વ્યવસ્થિત નવા પેજ ઉપર સારા અક્ષરે તમારે લખવાનો છે અને એ ફેરબુક બીજી વાર નહીં, એક જ વાર વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું અને ફેરબુકમાં જ લખવાનું છે. બરાબર? નેક્સ્ટ આની પછીના લેક્ચરમાં પાછો બીજો એક અર્થ વિસ્તાર લખાવીશ. બરાબર? અને એકાદો તમને હોમવર્કમાં પાછો બીજો આપીશ. એટલે કુલ 3-4 તમારે થઈ એમાંથી આપણે 2 પૂછવાના થશે. એટલે આ તમારે જે લખાણ છે એ વ્યવસ્થિત સારા અક્ષરે 2 બોલપેનનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત તમારે લખવાનું છે. ઓકે? જય હિન્દ, જય ભારત.